હેલો મિત્રો, શેરસી વેબ્સમાં તમારું બધાનું સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો આપણે કોલેજેથી આવી ગયા અને વ્યવસ્થિત રેડી થઈ ગયા ને હવે જવાનું છે વાળીએ. અને મસ્ત મજાનો તડકો નીકળો, જોઈ લો તમે, વાદળા પણ ઓહો. ને આપણે આ ગાડીને અહીં રાખી દીધી કેમ કે હમણાં કંઈ કાઢવાની થતી નથી, તો આપણે એને ત્યાં રાખી દીધી. ને બાકી એક ગાડી બાયણે 2000 years later. તો મિત્રો આપણે પહોંચી ગયા વાડીએ અને 2-3 દિવસ ન આવું ને તો કંઈક અલગ જ લાગ્યો. એમ થાય કે આ બધું બદલાઈ ગયું. જો ને ઉપર મારા પપ્પા ચેક કરવા ગયા, આંબામાં કાંઈ વાંધો નથી ને વજુ બાપા પણ પાછળ છે. એ અહીંયા જ હોય, એ ડેઈલી ધ્યાન રાખવાનું ને નાના મોટું કામ ને એવું બધું કરતા હોય. ને બાકી અહીંથી મોટા બાપા વાડીએ પાણી લઈ જાય તો થોડું લીકેજ છે એટલે ત્યાંથી પાણી નીકળે તો એ અહીંથી આમાં આવતું હતું. ને અહીંથી આ બધા વૃક્ષો ને શેરડી ને એમાં બધામાં જતું હતું, તો એ બધું પી ગયું લાગે. એટલે અહીંયા એક જુગાડ કર્યો, જો બતાવું તમને કઈ રીતે ફિટ કર્યો ને હું તમને બતાવું. અહીંયા આવી રીતના પાઇપ રાખી દીધો, આ પાણી નીકળે ને અહીંથી ડાયરેક્ટ અંદર જાય ને સીધું ઓલી રીંગણી છે ને એમાં ડાયરેક્ટ પાણી વહી જાય. તો હાલો આપણે જોઈએ અહીંયા કેટલું પાણી નીકળે. ને ખેતર પણ જો મસ્ત ચોખ્ખું થઈ ગયું. ટ્રેક્ટર હાયકા કરીએ, દવા નહીં છાંટવાની, આ બધા ખામણા હોય એને નેદાવી લેવાનું, તો સારું મસ્તીનું થઈ ગયું. ને જોઈ લો અહીં પણ પાણી આવે ને આજ તો કંઈક અલગ જ વ્યૂ આવે, મતલબ તડકો છે એટલે વિડીયો પણ મસ્ત આવે. આગળનો વ્લોગ જેને ન જોયો હોય જોતા આવજો. એમાં અમે આ વૃક્ષો કાપ્યા હતા બધા, આ બધા ઓલી સાઈડ. તો એનો ફાયદો શું છે ને હું તમને ટૂંકમાં સમજાવું. જો હજી ઓલું એક ઝાડ કાપવાનું બાકી છે તો એ બરાબર શેરડીની માથે આવે, જો આવે એટલે આ સાઈડથી અમે બધું કાપેલ છે. જ્યારથી અહીં તડકો પડવા માંડ્યો ને આનો ગ્રોથ વધી ગયો અચાનકથી. અઠવાડિયાની અંદર કેવડી હાઈટ પકડી લીધી. આમ જોતા એમ નવાઈ થાય કે આપણે પહેલી વાર અહીંયા આવ્યા હોય. જોઉં તમે, મતલબ નેક્સ્ટ લેવલ. હવે પૂરેપૂરો ત્યાં તડકો આવે ને એક વસ્તુ તમે પણ નોટિસ કરજો કે કોઈ પણ વૃક્ષ ઉપર કે ફૂલઝાડ ઉપર કે ગમે એની ઉપર જો તડકો સૂર્યપ્રકાશ પૂરતો નહીં આવે ને 7 થી 8 કલાક એટલે એનો ગ્રોથ અટકી જાય. તો આ જોવું બધું ને આપણામાં આગળ આટો મારીએ ને આંબા પણ હવે ખીલી ઉઠા હો બગે. આ જો નવા પાન છે એ પણ બધા મોટા થઈ ગયા. જો બધા એમાં નવા પાન છે. જો આ હવે આનો કલર છે ને મોટા થઈ ગયા પાન, બાકી આમાં નવા પાન છે. આના પાન જોવો તમે, એવડું પાન. આ નવા પાન આવ્યા ને એવડું હો. બાકી આના પહેલાંના વિડીયોમાં આ પાન બતાવ્યું હતું, હાવ કૂણું હતું, કોફી કલરનું. આ પરિપક્વ થઈ ગયું, જોવો તમે, સંપૂર્ણ ફ્રેશ પાન છે, કોઈ ડેમેજ નથી પાનમાં, જોવો તમે. હાલો ભાઈ, તો હવે આપણે નીકળીએ ભાઈની ઘર પંપ દેવા. ને આમાં એનું ચાર્જિંગ છે. આપણો નવો પંપ આવી ગયો એટલે એને દઈ આવ્યો. એને કંઈ કામ હોય તો એને ધક્કો નહીં અહીંયા. ને જોઈ લો બધા અહીંયા નજારો. આ તડકો તો જોઉં યાર. હાલો તો આ કયો ગેટઅપ છે એ મને સમજાતું નથી. ગેટઅપ કાઢી નાખ્યો મેં વિડીયો ચાલુ કર્યો એટલે. બાકી તમે જોઈ જાઓ ને રબી જાત તમે. હાલો આવી જાઓ બાપા. હાલો ભાઈ, તો હવે નીકળ્યો ઘર બાજુ. ના જોઈ લો આપણે દવા લગાડી ત્યાં જીવડા પાછા આવી ગયા. મિત્રો આજે આપણી 4 વ્હીલની ચાવી છે, એમાં સેલ પૂરો થઈ ગયો તો આપણે બદલાઈ આવ્યા. બાકી પછી યાદ નહીં આવે. આમે કવર બવર બધું ખોલી નાખ્યું. આ એક અહીંથી ખુલે એમ નથી એટલે મેં આવી રીતના ખોલ્યું. હવે આપણે જઈએ ને આપણું બ્લેક બુલને લેતા જાય. હવે એમને એમ ધૂળે એટલી લાગી ગઈ ગાડીમાં. 2000 years later.
હાલો મિત્રો, તો આપણી ચાવીમાં સેલ નખાઈ ગયો, તમને ચાલુ કરીને બતાવી દઉં, જોઈ લો. બાકી એ કે કાઢો કાઢો બાયણા કાઢો, કેટલા દિવસથી બાયણા જ નથી કાઢી. તો મિત્રો, આપણી વાડીનું શાકભાજી આ ગલકું જોવું તમે, હવે શરૂઆત થઈ વહેલામાંથી આવવાની. હવે શાકભાજી ઘરનું ખૂટશે જ નહીં. અજમાનો મુખવાસ બનાવ્યો જોવું તમે, આ શેકા મસ્ત સુગંધ આવે ને, આ તલનો મુખવાસ છે.